સબસ્ક્રાઇબ કરો ગુજરાતી નોલેજ ચેનલને ને સાથે ઘંટીને પણ વગાડજો જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચે સૌથી પહેલાં। નમસ્કાર મિત્રો, શું તમને ખબર છે કે આ ધરતી ઉપર કોકરોચ એટલે કે વંદાની 3500થી પણ વધુ પ્રજાતિ રહે છે, જેમાંથી 30 પ્રજાતિ એવી છે જે મનુષ્યના ઘરમાં અને આજુબાજુ રહે છે। મનુષ્ય વંદાને જોતા જ મારવાનો પ્રયત્ન કરે છે। ક્યારેક પગથી છીપે છે, ક્યારેક ઝાડુથી મારે છે, તો ક્યારેક ઝેરીલા કેમિકલથી મારે છે। તેમ છતાં આ વંદા ફરીથી પેદા થઈ જાય છે, કારણ કે જ્યારે વંદો મરવાનો થાય છે ત્યારે તે એકદમથી ઈંડા મૂકી દે છે, જેમાંથી બીજા વંદા ઉત્પન્ન થાય છે। કદાચ આ વાત જાણીને તમે ચોંકી ગયા હશો, પરંતુ આનીથી પણ વધારે વિચિત્ર વાત એ છે કે વંદાનું માથું કાપી નાખવામાં આવે અથવા કપાઈ જાય તોય તે ઘણા દિવસો સુધી જીવિત રહે છે। એ કેવી રીતે, આવો જણાવું। જુઓ મિત્રો, વંદાના શરીરમાં નાની નાની વૃક્ષો જેવી રચના હોય છે, જેને ગેંગ્લિયન કહેવામાં આવે છે। સાથે આ ગેંગ્લિયા વંદાના શરીરમાં નાના મગજનું કામ કરે છે અને એના શરીરનું મૂવમેન્ટ એટલે કે શરીરના બધા અંગોનું કંટ્રોલ કરે છે। એટલે જ માથું કપાવવા પછી પણ વંદાના શરીરના અંગો સારી રીતે કામ કરે છે। સાથે આના સિવાય વંદાના શરીરમાં નાના નાના છિદ્ર હોય છે, તેને સ્પાઇરેક કહેવામાં આવે છે, જેના દ્વારા વંદા મોઢું કપાવવા પછી પણ આરામથી શ્વાસ લઈ શકે છે અને છોડી પણ શકે છે। હવે વાત કરીશું લોહીના અવરજવરની। વંદાના શરીરની બીપી એટલે કે બ્લડ પ્રેશર સાવ ઓછું હોય છે, જેના લીધે માથું કપાણા બાદ પણ ઓછું લોહી નીકળે છે। આની સાથે વંદાના મોઢા પાસે એવી કોશિકાઓ હોય છે જે માથું કપાતા જ સુકાઈ જાય છે અને તેને સીલ કરી દે છે, જેના લીધે જ્યાંથી માથું કપાણું હોય ત્યાંથી લોહી ના નીકળી શકે। હવે વાત કરીશું ખોરાક વિશે। વંદાઓ ખોરાક વગર પણ ઘણા દિવસો સુધી જીવિત રહી શકે છે। તો વંદાનું માથું કપાવવાના થોડા દિવસો પછી મૃત્યુ પામે તો તેનું કારણ ફક્ત ભૂખ જ હોય છે। આવો હવે જાણીએ કે વંદો ખોરાકમાં શું શું લે છે। જુઓ મિત્રો, વંદા આમ તો બધું જ ખાઈ જાય છે, જેમ કે આપણા વાળ, ચપ્પલ, સાબુ, બ્રેડ, રોટલી, શાકભાજી, ફળ, ગ્રીસ, લોહી, દિવાલનો સડેલો કલર, સોપડાના કાગળ। પરંતુ વંદા બ્રેડ અને સડેલી શાકભાજી ખાવાનું ખૂબ પસંદ કરે છે। આશા રાખું છું કે તમને આ વંદાની રહસ્યમય જાણકારી પસંદ આવી હશે। જો તમને આવા જ મજેદાર વિડીયો ફ્રીમાં જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી વગાડજો, સાથે વિડીયોને લાઇક અને શેર પણ કરજો। ધન્યવાદ।